વાવ થરાદ જિલ્લાના થરાદ બસ સ્ટેશન પાસે આવેલી ઈદગાહ ખાતે આજે ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરવામાં આવી હતી. સુન્ની મુસ્લિમના પેશ ઇમામ મૌલાના યુસુફે નમાઝ પઢાવી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા. ઈદગાહ ખાતે કારી ઉમર સરવરીએ નાત શરીફ પેશ કરી હતી. મૌલાના યુસુફે મુસ્લિમ ભાઈઓને નિયમિત નમાઝ પઢવાની અને હજરત ઇબ્રાહીમ અલયહી સલામતની સુન્નત પર ચાલવાની સમજ આપી હતી. નમાઝ બાદ આગેવાનો ઈદગાહ ખાતે પહોંચી મુસ્લિમ સમાજના લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે દેશ માટે શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆઓ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુલાબસિંહ રાજપૂત, આબાભાઈ સોલંકી, માંગેલાલ પટેલ, પથુસિંહ રાજપૂત સહિત સ્થાનિક આગેવાનો હાજર રહી ईदनी शुभेच्छाओं पाठवी હતી. थराद के अंदर ईद उल अज़हा का त्यौहार शान और शौकत के साथ में मनाया गया. इस खुशी के मौके पर हमारे गांव के मुख्य मेहमानों ने अपना कीमती वक्त निकाल कर ईदगाह के अंदर हाजिरी दी. मैं थराद के इन मुख्य मेहमानों का मुस्लिम समाज की तरफ से दिल की अता गहराइयों से शुक्रगुजार बनता हूँ और मालिक की बारगाह में दुआ करता हूँ कि मालिक इसी तरीके से हमें हर त्यौहार आपस में मिलजुल कर मोहब्बत के साथ में हिंदुस्तान के अंदर मनाने की तौफीक अता फरमाए. થરાદની અંદર હર હંમેશાની જેમ દરેક સમાજ એકબીજાના ધર્મના તહેવારો ધામધૂમથી ઉજવતા હોય છે. ત્યારે જે મુસ્લિમ સમાજને જ્યારે ઈદનો બકરી ઈદનો કાર્યક્રમ હોય ત્યારે સૌ આગેવાનો આજે ઈદની શુભકામના પાઠવા આવ્યા છે. અને હંમેશા થરાદમાં જેમ કોમી એકતા બની રહે એવા હર હંમેશા તમામ સમાજના તમામ ધર્મના લોકોએ આગ્રહ રાખ્યો છે. એ જ એકતા બની રહે આજના દિવસે પ્રાર્થના કરું.